આલવાનો પણ રસોડા સેટ જ ખાલી. હમણાં એક વિડીયો આવ્યો તમે જોયો તો, પેલી બુન બાપડી વાહણ ગાતી હતી અને કે શું કામ આવે છે કે કશું નહીં, આ તો કે 12 મહિને કે દિવાળી આવે અને કે ઘસીને મેલા પર વળી કે તારા ઘસીને મેલા કે દડામાં બીજું અમે કોઈ કરતા નથી. એ સમય કોમ આવતા નહીં. પહેલા શું હતું, પહેલાનો જમાનો એવો હતો કે કુએ પાણી ભરવા જવું પડતું. કુએ પાણી ભરવા માટે જવું પડતું ને એટલા માટે બેડા આવતા 10 15 અને અત્યારે હાલ કોઈ પ્રસાદ હાલ ને ઘરે નળ છે અત્યારે તો, અને ઘરે બોર છે એટલે કોઈ કરવાની જરૂર નથી. એ પણ આપણે થોડુંક બંધારણ વાળી વાત છે. રસોડા સેટ જ આપવાનું. રસોડા સેટ ના હાલ હોય તો જો મારું એવું માનવું છે કે 51,000 રૂપિયા દીકરીના નામે સમજી લો કે જે જમાઈ હોય એના નામે બેન નામે તમે મૂકી દો તો 5 વર્ષે જ્યારે એના સમજી લો જુવારો લેવાનું થાય ને, એ 5 વર્ષથી 10 વર્ષે એના ઘરે જુવારો લે ને તો એને 1.5-2 લાખ રૂપિયા થઈ જાય. 51,000 રૂપિયા હાલશો તો બરાબર. પણ આ બધું આપણે કરવું પડશે. એના પછી જમણવારમાં 5 આઈટમ બનાવવાની. પૂરી શાક, 2 શાક હશે તો ચાલશે, દાળ ભાત હશે તો ચાલશે, પણ મીઠાઈ સમજી લો વધારે નહીં, એક જ મોહન થાળ એકલો હશે તો ચાલશે. એમાં પણ આપણે વધારે ખર્ચો થતો હોય છે. પછી મોમેરાવાળી જે વાત છે એમાં આપણે 11,000 થી મોડીને 1,51,000 સુધી આપણે નક્કી કરો. પતંદર 100 નું તમારે જેટલું આલું એટલું આલ દો. પણ આમ જાહેરમાં કેવું થાય છે ખબર છે, મારે બુન છે તો મારે બુનને મારે મોમેરું ભરવું છે